y z x square y square z square 1 plus px cube 1 plus py cube 1 plus pz cube equal to સાબિત કરવાનું 1 plus p xyz x minus y y minus z z minus a. અગાઉના દાખલામાં તો એવું જ હશે. સર્ક્યુલેશન સિસ્ટમ તો આવી એક ઘાત જેવું છે, અહીંયા કદાચ કંઈ આવતું હશે જોઈએ. તો અહીંયા આપણે જોયું કે નિશ્ચયકમાં સરવાળો હોય, બે કોલમ સરખા હોય તો ત્રીજા કોલમને બે માં ડિવિઝન કરી શકાય, બે રો સરખી રાખી ત્રીજી રો ને કરી શકાય. તો અહીંયા આપણે બે નિશ્ચયક લઈશું. પેલું આ બે સરખું છે, એક વખત આ મૂકીશું ને એક વખત આ. તો આને લેફ્ટ હેન્ડ સાઈડ લઈને સાદું શરૂ કરીએ છીએ. તો જો x y z x square y square z square સરખા છે અને બે નિશ્ચયકમાં ભાગ પડશે. અહીંયા પણ x y z સરખા રહેશે. x square y square z square. અહીંયા પહેલું લખીએ તો 1 1 1. અહીંયા બીજું લખીએ તો px cube py cube pz. હવે ચાલો સાદુરૂપ આપતા પહેલા આમાં કંઈક કોમન આવશે તો જોઈ શકીએ કે ત્રીજા કોલમમાંથી p, પહેલી રો માંથી x, બીજી રો માંથી y, ત્રીજી રો માંથી z. ચાર વસ્તુ એક સાથે કોમન કાઢી. જો પહેલી રો માંથી x આવશે, બીજી માંથી y, ત્રીજી માંથી z અને ત્રીજા કોલમ માંથી p. તો બીજા નિશ્ચયક માટે પહેલામાં કોઈ ફેરફાર નથી. શું કરીએ તો r1 માંથી x, r2 માંથી y, r3 માંથી z ને સાથે c3 માંથી શું આવશે કોમન p. પહેલો નિશ્ચયક કે it is x y z x square y square z square 1 1 1. x y z ને p એટલે ખરેખર તો કોણ આવ્યું p x y z. અહીં કેટલા આવે જાય y z x square, પહેલામાંથી x કોમન એટલે 1 વધશે. પહેલી રો માંથી x કોમન એટલે 1 x, p કોમન આવી ગયા એટલે x square 1 y y square 1 z z square. હવે જો આ કોલમ સરખા છે પણ આગળ પાછળ છે, તો હવે જો બે ફેરફાર કરી નાખીએ, આને એની જેવો કરીએ અથવા આને આને જેવો કરીએ. તો જો x y z ને અહીંયા લઈ લો તો 1 1 એક વખત માઈનસ થશે ને x square y square z square છે 1 1 1 છેલ્લે જશે એટલે બે વખત માઈનસ થઈને પ્લસ થાય. તો બે સ્ટેપ ભેગા લખો તો બીજા નિશ્ચયક માટે છે. શું કરીએ પહેલા c1 અને c2, ત્યારબાદ c2 અને c3. બે ઇન્ટરચેન્જ કરીએ, બે વખત માઈનસ માઈનસ પ્લસ થશે તો આવું કંઈક થાય. x y z x square y square z square 1 1 1. આ p x y z. પહેલા c1 ને c2 એક કરશું તો x y z અહીંયા આવશે, પછી c2 આવી ગયા પછી c3 તો અહીંયા જશે તો કંઈક આવું થાય. આ થશે x y z, c2 ને c3 ફરી વખત કરીએ તો x square y square z square આગળ આવી જશે. આ થઈ ગયા 1 1. આ વધારે ની કસરત એટલા માટે કરી કે આપણે નિશ્ચયક સરખા થઈ ગયા. જો એટલે બે એક્સપાન્શન ની જગ્યાએ સિંગલ આવશે ને નિશ્ચયક કોમન કાઢીએ તો પહેલામાંથી વધે 1, બીજામાંથી વધે x y z. કોમન કાઢ્યો તો આ નિશ્ચયકમાં કેટલા વધે તો x y z x square y square z square
ને 1 1 1 અને આનું નિશ્ચયકનું સાદુરૂપ હવે તમારે આપવાનું, કેમ કે 3 વખત મેં સાદુરૂપ આપેલું છે, તમારી ઉપર છોડું છું. અગાઉના દાખલામાં આલ્ફા બીટા ગામા હતું ત્યાં છે. 4.2 માં પણ દાખલો છે, કેમ કે આ તો 1 1 1 x y z x સ્ક્વેર y સ્ક્વેર z સ્ક્વેર રો માં થી કોલમમાં છે. સાદુરૂપ x y y z ને z x મૂકશો એટલે સાદુરૂપ થઈ જશે. હવે એટલું જાતે કરવાનું છે. 3a minus b plus a minus c plus a minus b cb c minus c plus b minus a plus c minus b plus c cc. સિમેટ્રિક જેવું લાગે પણ નિશાનીનો ફક્ત ફેર છે. માઈનસ હતા તે પ્લસ. રાઈટ સાઈડ જોઈએ શું લાવવાનું છે? 3a plus b plus c લાવવાના છે. ત્યારબાદ ab bc ને c. તો ક્લિયરલી દર્શાવે કે અંદર કોઈ એક રો અથવા કોલમ a plus b plus c માં આવતી છે. આપણે પહેલા ટ્રાય એ કરી એવું થાય છે કે કેમ. તેની માટે જૂનો જાણીતો પેંતરો છે આપણો કે બધી રો ભેગી કરીએ અથવા કોલમ ભેગી કરીએ. સરવાળાથી ન મેળ પડતો બાદબાકી કરીએ. પહેલી રો માં જો બીજી રો અને ત્રીજી રો ઉમેરું તો 3a વત્તા a વત્તા એટલે 5a થાય એટલે મેળ પડશે નહીં. બાદ કરું તો એ વધે minus b plus c a plus b plus c થશે. આમાંથી બાદ કરું minus a વધે minus cb ને minus બે નહીં મેળ પડે એટલે વસ્તુ કેન્સલ હોય. કોલમમાં આવીએ 3a માં વસ્તુ ઉમેરીશું તો minus a ઉડી જાય a વત્તા b વત્તા c. ઉમેરીશું તો minus b ના c બે ઉડી જશે a વત્તા b વત્તા c થશે. અહીંયા પણ minus c minus c ઉડી જાય a વત્તા b વત્તા c. તો શું થયું? તો પહેલા કોલમની અંદર બીજો ને ત્રીજો કોલમ શું કરી દઈએ છે એડ, એટલે આ પદ આપણને અંદર ક્રિએટ થશે ને પછી તો એક કે બે સ્ટેપમાં બધી જાય. તો શું કરીએ તો C1 માં ઓપરેશન કરવાનું. શું તો C1 plus C2 plus C3. તો આ થશે 3a હતા એડ કરીને નિશાની સાથે આવે છે માઈનસ a માઈનસ એટલે બે વખત એ બાદ છે એક વખત એ વધ્યા a વત્તા b વત્તા c. અહીંયા પણ આ વસ્તુ છે માઈનસ b માઈનસ b a વત્તા b વત્તા c a વત્તા b વત્તા c. બીજા કોઈમાં ફેરફાર નથી. એ જ માઈનસ a પ્લસ b cb માઈનસ c પ્લસ b minus a plus c minus b plus c c. હવે બહુ કહેવાની જરૂર નથી કે પહેલા કોલમ માંથી a વત્તા b વત્તા c કોમન આવશે. આ થઈ ગયું a વત્તા b વત્તા c 1 1 1 minus a plus b cb minus c plus b minus a plus c c. 1 1 છે તો જૂની જાણીતી મેથડ બીજામાંથી પહેલું ત્રીજામાંથી બીજું એટલે કે R2 માંથી R1 અને R3 માંથી R2. તો આ તો છે એક સ્ટેપ તો ફિક્સ થઈ ગયું. R2 માંથી R1 અને R3 માંથી R1 બાદ કરાય છે. R2 બાદ કરશું તો પણ R1 બાદ કરશું તો એક વખત સરળ સ્ટેપ થોડુંક મળશે એટલે R1 ને બાદ કરી દઈએ. એક કામ કરીએ તો R1 R2 માંથી કોને બાદ કરીએ? R1. અને R3 માંથી પણ કોને બાદ કરીએ છીએ? R1. R2 ને બાદ કરો તો પણ R1 માં થોડું સરળ પડશે. તો આ થશે a plus b plus c. पहली रो तो ये 1 minus a plus b minus a plus b. આમાં જે બાદ કરો તો 1 minus 1 0 3b minus એટલે plus a થશે ના b એટલે a plus 2b થાય. minus a 3 से ઉડી જાય minus એટલે plus a minus b એટલે આ બધે a minus b. 1 minus 1 0 b ઉડી જાય minus minus plus a minus c વધે. 3c minus c ઉડી જાય c ને minus minus plus એટલે a plus 2c વધે.
બીજી રો ની વાત કરીએ તો એ પણ દાખલો તો થાય સિમ્પ્લિફિકેશન એક બે સ્ટેપ વધે કદાચ તો a વત્તા b વત્તા c ફિક્સ એટલે પહેલા કોલમ થી વિસ્તરણ થાય પહેલા કોલમ માં a plus 2b into a plus 2c minus a minus c into a minus b a minus c into a minus विस्तरण करिए तो आ वत्ता a वत्ता b वत्ता c a plus b plus c स्टेप वाइज एक्सपेंशन करो a square plus 2ac 2ab plus 4b 2ab plus minus a square minus minus plus ab minus minus plus ac आ 3 वखत माइनस એટલે માઈનસ bc તો હવે દો a વત્તા b વત્તા c a square minus a square plus a square નીકળી ગયા 2ac plus ac એટલે 3ac 2ab plus ab એટલે 3ab 4bc minus bc એટલે plus 3bc तो क्लियरली 3 कॉमन देखाय છે લઈ લઈએ તો આગળ આવી જાય તો 3 ટાઈમ a વત્તા b વત્તા c પેલા ab લખું ab પ્લસ bc પ્લસ ac આ વસ્તુ રાઈટ હેન્ડ સાઈડ થશે તો જનરલી દાખલામાં હિન્ટ કોઈની કોઈ જગ્યાએ હશે કે અહીંયા a વત્તા b વત્તા c લાવવાનો તો એ લાવી જાય પછી દાખલામાં એકદમ ઈઝી થઈ જશે દાખલો આ નિશ્ચયકને વેલ્યુ કેટલી સાબિત કરવાની છે 1 એટલે નિશ્ચયક આપ્યો છે તે હજુ 1 સાબિત કરવાનો એનો મતલબ કે એની અંદર p અને q ઘટાડવા જોઈએ આવવાનો જોઈએ છેલ્લે ઉડી જતા હશે પણ એક્સપાન્શન કરતા આપણે p અને q ઘટાડી દઈએ પહેલા જ તો દાખલો ઈઝી થઈ જાય તો જો થોડીક હિન્ટ મળે છે દાખલામાં અહીંયા p છે તો 2p तो जाने बे वडे गुणीने आमांनी बात करो तो p तो निकली जाए संख्यानु तो પછી માઈનસ થશે આને 3 વડે ગુણીને વાત કરશો તો આ 3p નીકળી જશે તો બે કામ કરશો r1 ને સીધે સીધું બાદ નથી કરવાનો પણ r1 ને r2 માંથી બાદ કરશો ત્યારે કેટલા વડે ગુણીશું p વડે 2 વડે r3 માંથી બાદ કરશો કેટલા વડે ગુણીશું 3 વડે એનો બેનિફિટ અહીંયા પણ થશે તો લેફ્ટ હેન્ડ સાઈડ છે રાઈટ હેન્ડ સાઈડ 1 લાવવાની છે તો આપણે r2 માંથી r1 ने बात करवाना सीधे सीधा बात करवाना નથી પણ કેટલા વડે ગુણીને 2 વડે r3 માંથી r1 ને બાદ કરવાના છે તો કેટલા વડે ગુણવા પડશે 3 વડે આ બે મેઇન સ્ટેપ આ સ્ટેપ થી જ દાખલો બીજા કે ત્રીજો સ્ટેપ કોઈ જાય નહીં તો ઘણો લેન્ધી થાય r1 માં કોઈ ફેરફાર નથી 1 plus p p plus q 2 વડે ગુણ્યા એટલે 1 ગુણ્યા 2 2 minus 2 એટલે 0 2 વડે ગુણ્યા એટલે 2 3 minus 2 1 ને p તો ઉડી જશે 2 વડે ગુણ્યા 4 minus 2 એટલે 2 2 વડે 2p 3p minus 2p એટલે plus p 2 વડે ગુણ્યા 2q ને 2q ઉડી જાય એટલે અહીંયા આપણને સિમ્પ્લિફિકેશન મળ્યું આ 3 માંથી કેટલા વડે ગુણવાના 3 વડે 1 गुणा 3 0 3 वडे गुणो तो 3 6 minus 3 એટલે 3 3p minus 3p ઉડી 3 વડે ગુણો એટલે 10 minus 3 એટલે 7 6p 3 વડે ગુણ્યા એટલે 3p વધે 3 વડે ગુણ્યા એટલે શું તો નીકળી જાય તો બહુ એકદમ ઈઝી થઈ ગયો પહેલી કોલમ થી એક્સપાન્શન કરી દઈએ નેક્સ્ટ સ્ટેપ માં દાખલો પતી જાય 7 plus 3p minus 3 into 2 એટલે 6 minus 3p plus 3p 3p ઉડી ગયા 1 into 7 minus 6 એટલે 1 equal to right hand side એટલે મેં આજે કન્વર્ઝન આઈડિયા આવી છે કે બે સ્ટેપમાં આવડી મોટી રકમ છે તો પણ દાખલો પતી જાય છે દાખલો sin alpha cos alpha plus delta sin beta cos beta plus delta sin gamma cos gamma plus delta बराबर 0 साबित करवानुं
રાઈટ સાઈડ 0 છે તો બે વસ્તુઓની શક્યતા હોય, એક કે કોઈ બે કોલમ કે બે રો સરખી થતી હોય પહેલી શક્યતા, અથવા આખી આખી કોઈ કોલમ કે કોઈ રોની વેલ્યુ કેવી થતી હોય 0, બે જ કેસમાં 0 થશે. અને એક્સપાન્શનમાં 0 થાય પણ એને પહેલા બેમાં જે ટ્રીકમાં પકડાઈ જાય. તો પહેલા તાનું આપણે વિસ્તરણ કરીએ લેફ્ટ હેન્ડ સાઈડથી લઈને પહેલી કોલમ એમનો સાઇન આલ્ફા સાઇન બીટા સાઇન ગામા, કોસ આલ્ફા કોસ બીટા, કોસ આલ્ફા પ્લસ બીટાનો વિસ્તરણ, કોસ આલ્ફા કોસ બીટા પ્લસ હોય તો માઇનસ આવશે વચ્ચે, તો કોસ આલ્ફા કોસ ડેલ્ટા માઇનસ સાઇન આલ્ફા સાઇન ડેલ્ટા, સેમ ટુ સેમ કોસ બીટા કોસ ડેલ્ટા માઇનસ સાઇન બીટા સાઇન ડેલ્ટા, સેમ ટુ સેમ કોસ ગામા કોસ ડેલ્ટા માઇનસ સાઇન ગામા સાઇન ડેલ્ટા. એક સ્ટેપ તો સાદું ત્રિકોણમિતિ એક્સપાન્શન કર્યું. હવે થોડુંક ફરી વખત ઓબ્ઝર્વેશન કરીએ રકમનું. હવે જો કોસ આલ્ફા કોસ બીટા કોસ ગામા છે તો અહીંયા પણ કોસ આલ્ફા કોસ બીટા કોસ ગામા છે, પદ તો સરખું જ છે, કોણ છે? કોસ ડેલ્ટા. તો એક વિશે એક થઈ શકે અને કોસ ડેલ્ટા વડે ગુણીને બાદ કરો તો આખે આખું સ્ટેપ નીકળી જશે. બીજું આજે સાઇન આલ્ફા સાઇન બીટા અને સાઇન ગામા છે, સાઇન આલ્ફા સાઇન બીટા, આને પણ જો સાઇન ડેલ્ટા વડે ગુણીને બાદ કરો તો આ પણ ઉડી જાય. આખે આખો ત્રીજો કોલમ એક જ સ્ટેપમાં કેવો થશે? 0. જોજો શું કરવાનું છે તે લખીએ. ઓપરેશન C3 ઉપર કરવાના, C3 ઉપરથી C1 ને બાદ કરવાનું, પણ સીધે સીધું બાદ નથી કરવાનું. કોણ? સાઇન ડેલ્ટા વડે ગુણીને બાદ કરીએ છીએ, તો સાઇન ડેલ્ટા. બીજો ઓપરેશન C3 ઉપર જ છે તો શું થશે? C3 માંથી C2 ને બાદ કરવાના, કોણ વડે? કોસ ડેલ્ટા વડે. તો દાખલો પતી ગયો. એટલે આમાં જો એવું થાય સાઇન આલ્ફા સાઇન બીટા સાઇન ગામા કોસ આલ્ફા કોસ બીટા કોસ ગામા, બાદ કરશો તો પ્લસ થશે, આને પ્લસ કરી દઈએ તો માઇનસ માઇનસ પ્લસ થશે ને, અહીં માઇનસ કરવાનું. તો આ પેલું પદ જો આની સાથે આને કેટલા વડે ઉમેરે? સાઇન ડેલ્ટા વડે. સાઇન ડેલ્ટા સાઇન આલ્ફા માઇનસ માઇનસ પ્લસ 0, આ 0 થશે. આઈડેન્ટિકલી આ કેવા થશે? 0. આ થશે 0. ડિવિઝન લખવું જ લખો, ન લખો કાંઈ નહીં. C3 આઈડેન્ટિકલી કેવો છે? 0. આ થશે રાઈટ હેન્ડ. એટલે ઘણી વખત સ્ટ્રીક વાળા દાખલા હોય કે આમાં આ સ્ટ્રીક ના હોય તો બહુ લાંબો પડે દાખલો. એક્સપાન્શન કરો ને છેલ્લે બધા સ્ટેપ ઉડી જતા 0 આવે, એના બદલે આપણે આના ગુણધર્મનો ઉપયોગ કર્યો.